ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોઈશું. કાલે ફ્રેન્ડ્સ આપણે જોયું કે પરચેસ ચલણ કઈ રીતે બને. તો આજે ફ્રેન્ડ્સ પરચેસ ચલણમાંથી ડાયરેક્ટ આપણે બિલ કઈ રીતે બનાવી શકીએ એ જોશું. અહીં પરચેસ એન્ટ્રી આપેલું છે, અહીં ફ્રેન્ડ્સ પરચેસ ચલણ આપેલું છે. અહીં ચલણ આપણી પાસે બે છે, 50,000 અને એક છે 55,500. બંને છે સમીર નોવેલ્ટીના, એટલે કે બંને ચલણ છે તે સમીર નોવેલ્ટી સ્ટોરના છે. તો એને ફ્રેન્ડ્સ આપણે બંનેને એક બિલમાં કઈ રીતે લઈ શકીએ. અહીં પરચેસ એન્ટ્રીમાં જશું. અહીં ફ્રેન્ડ્સ નીચે જોશો તો તમને બિલ ફ્રોમ ચલણ આપેલું છે, એમાં જવાનું થશે. અહીં ડેબિટમાં માલ લઈ છીએ તો ડેબિટ કરીશું. અહીં ફ્રેન્ડ્સ જેનું ચલણ ક્રિએટ કરેલું હશે એ આપને અહીં જોવા મળશે, અથવા તો એ પાર્ટી આપને અહીં જોવા મળશે. અહીં સમીર નોવેલ્ટી લઈ લેશું, જીએસટી લઈ લેશું, અહીં ટેક્સ ઇન્વોઇસ રાખીશું, વાઉચર ડેટ આપેલી છે એટલે કે બિલની તારીખ આપેલી છે. ત્યાર પછી અહીં બિલ નંબર લઈ લેશું. અહીં બંને ચલણના તમે એકસાથે બિલ બનાવવા હોય તો એન્ટર. અહીં આગળ સ્ટારની નિશાની કરવાની થશે. એન્ટર આપશો એટલે સ્ટારની નિશાની થઈ જશે. ત્યાર પછી ટેબ આપીશું. તો અહીં તમે જોશો ફ્રેન્ડ્સ તો ડાયરેક્ટ ચલણમાંથી બિલ આપણા બની ગયા છે. એન્ટર કરી ઓકે કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ ચલણમાંથી આપણું બિલ ક્રિએટ થઈ ગયું છે. અહીં ટ્રાન્ઝેક્શનમાં જઈ પરચેસ એન્ટ્રીમાં પરચેસ ઇન્વોઇસમાં જોશું તો GT8 નંબરનું અહીં જોશો તો બિલ આપણું ક્રિએટ થઈ ગયું છે. આ રીતે ફ્રેન્ડ્સ પરચેસ ઓર્ડરમાંથી ડાયરેક્ટ આપણે ફ્રેન્ડ્સ પરચેસ ચલણમાંથી ડાયરેક્ટ આપણે બિલ બનાવી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીશું. કાલે ફરી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.